નમસ્કાર. યોગા એ ભારતીય સંસ્કૃતિએ વિશ્વની આપેલી અણમોલ અને અમૂલ્ય ભેટ છે. સાથે આ કોરોના મહામારીમાં પણ વિશ્વમાં શ્રેષ્ઠ ડૉક્ટરો દ્વારા યોગને દિનચર્યામાં મૂકવાની સર્વ લોકોને ભલામણ કરવામાં આવી છે. સર્વજન હિતાય સર્વજન સુખાય ના શ્રેષ્ઠ ધ્યેય વાક્ય સાથે સતત સામાજિક કાર્યમાં અગ્રણી સંસ્થા એટલે કે સત્સંગ શિક્ષા પરિષદ અને સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકના સંયુક્ત ઉપક્રમે સમગ્ર માનવ જીવનના સુધી યોગ પહોંચે તે અર્થે ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ સ્વામીજી, અક્ષર સ્વામીજીના આશીર્વાદ તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની પ્રેરણાથી સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ધર્મેશ વંડરા, ડાયરેક્ટર પ્રોફેસર હિતેશ વંડરા અને એકેડમિક ડાયરેક્ટર પ્રોફેસર ભાવિક શાહના માર્ગદર્શન હેઠળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના યોગ પ્રશિક્ષક પ્રફુલભાઈ સાવલિયા દ્વારા સતત 7 દિવસ સુધી યોગ જે છે એ શીખવાડવામાં આવ્યા હતા, જેની અંદર 1500 થી પણ વધુ વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો અને વાલીઓએ યોગ કર્યા હતા. સાથે આ યોગ શિબિર યોજવાના હકારાત્મક પરિણામો પણ મળ્યા હતા. આજના આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી નિમિત્તે આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી, સત્સંગ શિક્ષા પરિષદ શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકના ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ સ્વામીજી, શ્રી અક્ષર પ્રકાશ સ્વામીજી, સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ધર્મેશ વંડરા સર, સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર હિતેશ વંડરા સર અને સંસ્થાના એકેડમિક ડાયરેક્ટર ભાવિક શાહ સર હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, આવકારું છું. હવે પ્રોગ્રામને આગળ વધારતા હું માનનીય શ્રી શિષપાલજીને વિનંતી કરીશ કે એ દીપ પ્રાગટ્ય કરે. कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. ત્યારબાદ હવે હું સંસ્થાના ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ સ્વામી શ્રી અને શ્રી અક્ષર પ્રકાશ સ્વામીજીને વિનંતી કરીશ કે એ પણ દીપ પ્રાગટ્ય કરે. कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यम धनसम्पदः. હવે પ્રોગ્રામને આગળ વધારતા હું સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ધર્મેશ વંડરા સરને વિનંતી કરીશ કે એ દીપ પ્રાગટ્ય કરે. હું સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર હિતેશ વંડરા સરને વિનંતી કરીશ કે એ પણ દીપ પ્રાગટ્ય કરે અને હું સંસ્થાના એકેડમિક ડાયરેક્ટર પ્રોફેસર ભાવિક શાહ સરને વિનંતી કરીશ કે એ દીપ પ્રાગટ્ય કરે. कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते. दीपज्योतिर्नमोऽस्तुते. शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं धनसम्पदः शुभं कुरुत्वं कल्याणम् आरोग्यं. દીપ પ્રાગટ્ય કર્યા બાદ હવે કાર્યક્રમને આગળ વધારતા સંસ્થાના ટ્રસ્ટી શ્રી રામકૃષ્ણ સ્વામીજીને વિનંતી કરીશ કે એ પ્રસંગોપાત આશીર્વચન આપશે. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક કોલેજના સંયુક્ત ઉપક્રમે સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર અને સમગ્ર ગુજરાતમાં સંસ્થાઓ ચાલે છે, એમાંની આ 2 જે શાખાઓ છે એમાંના અમારા ડાયરેક્ટર સાહેબ ધર્મેશભાઈ અને સ્ટાફ મિત્રો 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે યોગ શિબિરનું આયોજન કર્યું છે
7 દિવસ સુધી સતત વાલીઓ, વિદ્યાર્થીઓ, સ્ટાફ મિત્રો બધાને યોગનું મહત્ત્વ સમજાયું છે. એટલા માટે સૌ પહેલાં હું તમામ સ્ટાફ મિત્રો, ગુરુકુળ પરિવારજનોને ધન્યવાદ આપીશ. યોગ એટલે સ્વસ્થ્યસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ યોગ. યોગ શા માટે કરવા જોઈએ? રોગી હોય એને જ યોગ કરવા એવું નથી. સ્વસ્થ માણસનું સ્વાસ્થ્ય સુરક્ષિત થાય એટલા માટે પણ યોગ જરૂરી છે. હું પણ નિયમિત યોગ કરું છું અને અમારા જે ફેમિલી ડૉક્ટર કહેવાય કે દરરોજ જેમની પાસે જતા હોઈએ એમની પાસે એકવાર હું ગયેલો, એણે મારું બીપી માપ્યું અને મને કહે છે કે તમે યોગ કરો છો? મેં કીધું હા હું કરું છું. મેં કીધું કેમ, તમને કેમ ખબર પડી? તો કહે છે તમારું બીપી નોર્મલ છે. જે લોકો યોગ કરતા હોય એમનું બીપી નોર્મલ હોય છે, એમને બીપીની દવા લેવાની જરૂરિયાત હોતી નથી. એટલા માટે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ યોગ, સ્વસ્થ માણસોએ પણ નિયમિત યોગ કરવા જોઈએ. યોગ એટલે શું? યોગ કર્મસુ કૌશલમ. આપણે જે કોઈ કર્મ કરતા હોઈએ, ભણાવવાનું હોય, કંપની ચલાવતા હોઈએ, સર્વિસ કરતા હોઈએ, કંઈ પણ કામ કરતા હોય, એ કર્મમાં કુશળતા, એને પણ યોગ કહેવાય છે. અષ્ટાંગ યોગ પણ કહેવાય છે. યોગના 8 અંગો છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 અંગોની અંદર લગભગ આપ જોઈએ તો આપણી સમગ્ર લાઈફ આવી જાય છે. પ્રાચીન સમયની અંદર ઋષિમુનિઓ અષ્ટાંગ યોગ કરતા હતા, સ્વસ્થ રહેતા હતા અને લાંબુ જીવન જીવતા હતા, નિરોગી જીવન જીવતા હતા. સમયાંતરે, કાળાંતરે યુગ પરિવર્તન થવાથી આપણે આપણી જે આ ધરોહર છે, આપણું જે આ એક યોગ જે છે, આપણી સંસ્કૃતિ જે છે, એને આપણે ભૂલી ગયા છીએ, વિસરી ગયા છીએ. એને પુનર્જાગૃત કરવા માટે જે કોઈ પણ વ્યક્તિઓએ કામ કર્યું છે અને અનેક યોગીઓએ કામ કર્યું છે અને આ યોગને નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વ લેવલ સુધી પહોંચાડ્યું છે અને બાબા રામદેવજી મહારાજે જન જન સુધી પહોંચાડ્યું છે. ધન્યવાદને પાત્ર છે આપણા જે મહાપુરુષો છે, એમને વંદન કરવાનું મન થાય કે આપણે જે ભારતીય સંસ્કૃતિ છે, જે એક યોગ પદ્ધતિ છે, જે નિરોગી જીવન જીવવા માટેની એક આપણી પાસે આ બહુ જ કિંમતી અને એક કહેવાય એમ શુદ્ધ આપણી પાસે આ ધરોહર છે, એને જાળવી રાખી છે. ડેલી પ્રાણાયામ અને અમુક આસનો નિયમિત કરવામાં આવે તો આપણે આપણા જે કામકાજ છે એને આપણે સારી રીતે કરી શકીએ. આળસ ન આવે, પ્રમાદ ન થાય અને કામ કરવામાં મજા આવે. રાત્રે સારી ઊંઘ આવે, દિવસે સારું કામ કરી શકીએ. એટલા માટે યોગ જરૂરી છે. તો અમારા ગુરુકુળ પરિવારજનોએ, સ્ટાફ મિત્રોએ, અમારા ડાયરેક્ટર સાહેબે અને વિદ્યાર્થી મિત્રોએ અને વાલીઓએ આજે યોગ સપ્તાહમાં 1000થી વધારે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ અને સ્ટાફ મિત્રોએ યોગ સપ્તાહનું ઉજવણી કરી છે. એ બધાને હૃદયપૂર્વક ધન્યવાદ સાથે સૌને જય સ્વામિનારાયણ. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી યોગ ગુરુ શિષપાલજીને વિનંતી કરીશ કે એ પોતાનું પ્રસંગોપાત પ્રવચન આપે. 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ભાટ, શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક સંસ્થા દ્વારા આ સરસ એક યોગ ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આપણા માટે ખૂબ આનંદની વાત છે કે યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે ને આપણા ઋષિ મુનિઓ યોગ, આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા. પણ આજે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે, જેનું સમાધાન છે યોગ. આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીએ ના પ્રયત્નો દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આખી દુનિયામાં ઉજવાય છે. આપણા માટે ખૂબ ગર્વ અને ગૌરવની વાત છે. ને આપણા જ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી માન્ય વિજયભાઈ રૂપાણીએ
ઘર ઘર સુધી યોગ પહોંચે, જન જન સુધી યોગ પહોંચે, એના માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનું ગઠન કર્યું છે. મિત્રો, યોગ સ્વસ્થ વ્યક્તિ માટે જીવન પદ્ધતિ છે, બીમાર વ્યક્તિ માટે ચિકિત્સા પદ્ધતિ છે, યોગી અને આધ્યાત્મિક વ્યક્તિ માટે સાધના પદ્ધતિ છે. યોગ બાળકો કરશે તો એનાથી બાળકોનો વિકાસ થશે, શારીરિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ. યુવાનો યોગ કરશે તો એમને બળ મળશે અને સફળતા મળશે. અને દરેક વ્યક્તિને યોગની જરૂર છે ને આજે યોગને પ્રમોટ કરવાની જરૂર છે. અને કોરોનાની વૈશ્વિક મહામારીના વચ્ચે તો યોગનો ખૂબ વ્યાપ વધ્યું છે. WHO સહિત બધા ડોક્ટરો અને બધા એક્સપર્ટ કહેશે કે હવે તમારે સ્વસ્થ રહેવું હોય તો યોગ કરવું ખૂબ જરૂરી છે. અને બાળકોને અગર અમે યોગ કરાવીએ તો બાળકોનો જબરદસ્ત બૌદ્ધિક વિકાસ થાય છે. અને શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના માધ્યમથી જે છેલ્લા એક સપ્તાહથી આ બાળકોને એના વાલીઓને યોગ કરાવી રહ્યા છો એ ખૂબ પ્રશંસાનો પાત્ર છે. અને હવે આમ પબ્લિકનો પણ, આમ જનતાની વચ્ચે પણ એક આકર્ષણ છે કે કયા સ્કૂલમાં, કઈ સંસ્થામાં યોગ કરવામાં આવે છે. એ સંસ્થાનો પણ સન્માન વધે છે. અને આપના બધા સ્ટાફ મિત્રો, શિક્ષક મિત્રો સાથે મળીને આ યોગનો એક સપ્તાહથી તમે નિરંતર કરી રહ્યા છો. યોગ કરવાથી સ્વાસ્થ્ય મળે છે, યોગ કરવાથી શક્તિ મળે છે, યોગ કરવાથી ઉર્જા મળે છે, યોગ કરવાથી ફિટનેસ મળે છે, યોગ કરવાથી ફિગર મળે છે. યોગ તમને પાવર આપે છે, યોગ તમને પોઝિટિવિટી આપે છે, યોગ તમને શારીરિક અને માનસિક રીતે બળવાન બનાવે છે. મિત્રો, યોગનો ખૂબ મહત્વ છે. યોગ રોજ કરવું જોઈએ. હું તો, મને કોઈ પૂછે, ઘણા બધા પેરેન્ટ્સ મને પૂછે કે અમારા છોકરાઓએ એની ડિગ્રી થઈ ગઈ, એન્જિનિયરમાં હવે એને ક્લિયર થઈ ગયું, એમને એજ્યુકેશન પૂરી થઈ ગઈ, મને પૂછતા હોય કે શિષ્યભાઈ એમને શું કરવાનું? હું એને કહું કે તમે એને એન્જિનિયર બનાવો, ડોક્ટર બનાવો, સાયન્ટિસ્ટ બનાવો, આઈએસ બનાવો કે આઈપીએસ બનાવો, પણ એને યોગ શિક્ષક જરૂર બનાવો. ક્યોંકि જ્યારે એ યોગ કરશે અને જીવનમાં એનું યોગ ઉતરશે તો જીવનમાં એના પાસે સ્વાસ્થ્ય, સુખ, સફળતા અને આનંદ એના પાસે જીવન ભરે છે. મિત્રો, આ સરસ સુંદર મજાનો કાર્યક્રમ કર્યો, મને ખૂબ આનંદ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી પણ હું આપને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ને આપણી સંસ્થાના પ્રોફેસર ધર્મેશ વનરાજી જે ડાયરેક્ટર છે એમને પણ હું અભિનંદન પાઠવું છું. અને ડૉક્ટર હિતેશભાઈ વનરા જે આચાર્ય છે એમના માર્ગદર્શનમાં ખૂબ સરસ કામ થયું, એના હું ખૂબ ખૂબ મારી શુભકામનાઓ પાઠવું છું. ને આપણી કોર્ડિનેશન ટીમે ખૂબ સરસ કામ કર્યું છે. ડૉક્ટર વિજયભાઈ ગઢવી 2 દિવસથી અમારી ઓફિસમાં આવે છે, એમને ખૂબ યોગ પ્રત્યેનો ઉત્સાહ છે. એવા પ્રોફેસર સંજયભાઈ શર્મા, પ્રોફેસર ભક્તિ પટેલ અને આપનો સ્ટાફ પણ, આપણા બાળકો પણ, આખો પરિવાર એક યોગ કરે છે. એનાથી આપણું સૌનું ભલું થવાનું છે. તો ફરીથી શુભકામનાઓ પાઠવું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ. નમસ્તે. હું અક્ષર પ્રકાશ સ્વામીજીને વિનંતી કરીશ કે એ પ્રસંગોપાત આશીર્વચન આપશે. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય સંતો, ડાયરેક્ટર શ્રી ધર્મેશભાઈ, પ્રિન્સિપાલ હિતેશભાઈ, ભાવિકભાઈ તેમજ એસએસઆઈટી અને એસએસપી પરિવાર, યોગ શ્રોતાઓને મારા ભાવથી જય સ્વામિનારાયણ. 21 જૂન એટલે વિશ્વ યોગ દિવસ. ઘણા બધાને એમ થતું હશે કે યોગનું ઉદ્ભવ સ્થાન ક્યાંથી થયું? તો 15,000 વર્ષ પહેલાં હિમાલયની અંદર યોગી આવ્યા. પ્રતિભા સંપન્ન, મુખ ઉપર તેજ ઝળકે અને ટોચ ઉપર આવીને બેસી ગયા. ત્યાંથી નીકળતા મુમુક્ષુ જીવાત્માઓ યોગીના ચહેરા ઉપરનું જે તેજ હતું એને આકર્ષાય અને એમની પાસે બેસી ગયા. બધાને એમ હતું કે હમણાં યોગી બોલશે, કંઈક ચમત્કાર બતાવશે, પણ યોગી તો કલાકો સુધી એમના બેસી ગયા. એમાંથી જેની શ્રદ્ધા ઓછી થઈ એ લોકો ત્યાંથી જતા રહ્યા. દિવસો પસાર થઈ ગયા, યોગી કાંઈ જ બોલ્યા નહીં. એમાંથી જેની વધારે શ્રદ્ધા ઓછી થઈ ગઈ એ લોકો જતા રહ્યા. મહિનાઓ થઈ ગયા, યોગી કાંઈ જ બોલ્યા નહીં, કાંઈ ખાધું પીધું નહીં. અને એક દિવસ યોગી આંખ ખુલે છે ત્યારે એની સામે 7 વ્યક્તિ બેઠા છે. એ 7 વ્યક્તિ એટલે સપ્તર્ષિ, જેને આપણે આકાશની અંદર 7 તારા, જેને સપ્તર્ષિ ઋષિના તરીકે ગણીએ છીએ.
એ સપ્તર્ષિ ઋષિએ આદિ યોગ ગુરુને પ્રણામ કરી અને યોગ સાધના શીખવાડવા માટે પ્રાર્થના કરી. ત્યારે આદિ યોગ ગુરુએ કહ્યું કે આ તમારા માટે નથી. પણ શિષ્યોને તાલાવેલી જોઈ અને આદિ યોગ ગુરુએ એ પહેલા શિષ્યો એમની સાથે રાખ્યા. વર્ષો થઈ ગયા. સૂર્યની ગતિ બદલાણી અને દક્ષિણ તરફ જ્યારે થાય છે ત્યારે આદિ યોગ ગુરુ દક્ષિણ દિશામાં મુખારવિંદ રાખી અને સપ્તર્ષિ ઋષિઓને પહેલું યોગ પ્રશિક્ષણ આપ્યું. અને એ દિવસ હતો 21 જૂન. સંયુક્ત રાષ્ટ્રએ આ 21 જૂન એટલા માટે જ પસંદ કરેલો છે. વર્ષની અંદર સૌથી લાંબામાં લાંબો દિવસ પણ ગણાય છે. ચાલો આપણે પણ યોગની અંદર જોડાઈએ અને હું ભગવાનને પ્રાર્થના કરું આપણે બળ અને શક્તિ આપે. આદિ ગુરુને પણ પ્રાર્થના કરું કે આપણે યોગની અંદર ખૂબ પ્રગતિ આપ કરી શકો અને જીવનમાં ખૂબ આગળ વધો એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આપ સૌને જય સ્વામિનારાયણ, જય હિન્દ, જય ભારત. અને હું સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર ધર્મેશ વનરા સરને વિનંતી કરીશ કે એ પ્રસંગોપાત પ્રસંગને અનુરૂપ યોગ વિશે આપણને 2 શબ્દો કહે. જય સ્વામિનારાયણ. સત્સંગ શિક્ષા પરિષદ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કે જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ અને MCA વિદ્યાર્થીઓ ભણે છે અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિક કે જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આપ જાણો છો તેમાં સંસ્થા બધી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ગાંધીનગર સંચાલિત છે અને જેનો પ્રથમ દિવસથી એટલે કે આજથી 50 વર્ષ પહેલા જે શરૂઆત થયેલી ત્યારથી જ એક ધ્યેય હતો કે સમાજની અંદર શિક્ષણની સાથે સંસ્કારનો વ્યાપ કરી અને ભારતને વિશ્વની સર્વભૌમ સંસ્થા બનાવી. અને તેના માટે જેમ આદિ સમયથી સંતોએ સમાજની સેવા કરી છે તેવી જ રીતે આ સંસ્થાના હાલ જેમના નેતૃત્વ હેઠળ ચાલી રહી છે એવા પરમ પૂજ્ય શ્રી રામકૃષ્ણ સ્વામીજી અને પરમ પૂજ્ય શ્રી અક્ષર પ્રકાશ સ્વામીજી જેમણે માર્ગદર્શન આપ્યું કે યોગ એ જરૂરી સાધના છે અને દરેક વિદ્યાર્થીઓને આવડવી છે. આપ જાણો છો આજે તારીખ 21મી જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. આ યોગ તો આપણું પોતાનું એટલે કે ભારત ભૂમિનું સંસ્કાર છે અને તેમાંય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી નેતૃત્વ લીધું ત્યારથી સ્વચ્છતાની સાથે સાથે શરીરની સ્વચ્છતા એટલે કે યોગને પણ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. આજના દિવસે વિશ્વના મોટા મોટા નેતાઓ, વિશ્વના ઘણા દેશો યોગ ઉપર સંમેલન અને સેમિનાર કરે છે અને તેનું મહત્વ દરેક નાગરિક સુધી પહોંચાડે છે. તો આપણી સંસ્થા કેમ રહી છે? આજના દિવસે હું આભારી છું યોગ સેવક શ્રી શિષપાલજી, ચેરમેન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના, કે જેમણે અમને માર્ગદર્શન આપ્યું અને જેમના માર્ગદર્શન હેઠળ 15 જૂનથી 21 જૂનનો સાપ્તાહિક ઓનલાઈન યોગ શિબિર યોજવામાં આવે. યોગ બોર્ડ દ્વારા યોગ પ્રશિક્ષક શિક્ષક આપવામાં આવ્યા કે જેમણે રોજબરોજ યોગ શીખવાડ્યા, સાથે સાથે યોગનું મહત્વ અને માત્ર યોગ શારીરિક નહીં પરંતુ આજની જે મહામારીમાં જરૂરી છે એવા શરીરના ઇમ્યુનિટી હોય કે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરતા એવા અલગ અલગ વિષય માટેના જે યોગ આસન છે તેનો અભ્યાસ કર્યો અને અમારા વિદ્યાર્થી, વાલીઓ અને સ્ટાફ તેના પરિવાર સાથે આ લોકોએ રોજ માણ્યું. મને જણાવતા આનંદ થાય છે કે 1500થી વધુ વ્યક્તિઓએ આ યોગ શિબિરનો લાભ લીધો છે અને તે માટે હું સર્વનો આભારી છું. આપ જાણો છો મિત્રો કે છેલ્લા 1.5 વર્ષથી કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ આર્થિક, સામાજિક વિસામણમાં આવી છે. નાનો એક લારીવાળો વેપારીથી માંડી અને મોટા મોટા બિઝનેસમેન, દરેક વ્યક્તિઓ
આ આર્થિક સંકળામણમાં આવ્યા છે. બાળકો ઘરની ચાર દિવાલની વચ્ચે ઓનલાઈન માધ્યમથી ભણવા માટે મજબૂર બન્યા છે, એટલે તેમનો શારીરિક અને બૌદ્ધિક વિકાસને અડચણરૂપ થયું છે. આવા સમયમાં દરેક મનુષ્યએ સંતુલિત જીવન જીવવું પડે અને મહામારીનો સમય પસાર કરવો પડે. અંધારી રાત તેનો સમય થાય એટલે પૂરો થાય, સૂર્યોદય થાય એટલે જેમ દિવસ ઉગે તેવી જ રીતે આ મહામારી જતી રહેશે અને પાછો ફરીથી જેવું વિશ્વ ચહલબહલવાળું કુદરતે બનાવ્યું છે તેવું પાછું કાર્યરત થઈ જશે. પણ સમય છે આ પ્રતિકારને ઝીલી અને સમય પસાર કરવાનો. ઇમ્યુનિટી વધારવા માટે યોગ અને આયુર્વેદિકે ઘણી બધી આપણને આપેલી ભેટથી જ ભારત સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ હોવા છતાં પણ મહામારીમાં માનવ જીવનને ઓછું નુકસાન થયું, અને તેનું કારણ છે આયુર્વેદિક ઔષધિઓ અને યોગ જે લોકોએ લોકડાઉન સમયમાં ઘરે કર્યા. મીડિયાના માધ્યમથી ઘર સુધી આ વસ્તુ પહોંચી, અને તેના માટે મીડિયા, ભારત સરકારે ઘણા અથાગ પ્રયત્ન કર્યા. યોગ માત્ર શારીરિક કસરત નથી. યોગ એ મનુષ્ય જીવનને સંતુલિત કરતું એક સાધના છે. કોઈ પણ આજે સમજો કે જ્યારે કોઈ વ્યક્તિ માનસિક સંતુલન ગુમાવી મૂકે અને આત્મહત્યા કરે, અથવા તો આર્થિક સંકળામણના કારણે પણ આપઘાત કરે કે અપરાધ પણ કરે, ખૂન ગુનો આવા અપરાધ પણ થઈ શકે છે. પણ જો વ્યક્તિને એક સેકન્ડ માટે રોકી દઈએ, એના મગજને બંધ કરી દઈએ અથવા તો એ વિચાર બંધ કરી દઈએ તો તરત એ ગુનો રોકાઈ જાય છે. અને એ કામ મગજ જો પોઝિટિવ તરફ હોય તો કરે. સકારાત્મક વિચારો માત્ર યોગીઓને આવે છે, જેને યોગ અભ્યાસ કર્યો હોય, મેડિટેશન કર્યું હોય, મગજને શાંત કર્યું હોય. તો સારા સારા સંદેશ આપતા મૂવી બનાવનાર બોલિવૂડ એક્ટર પણ આત્મહત્યાથી પોતાની જાતને ના રોકી શક્યો હોય. આવા સમયની અંદર આપણી યુવા પેઢી, બાળકોથી માંડી વેપારી અને પ્રોફેશનલ્સે યોગ અભ્યાસ રોજ કરવો જોઈએ, જેથી આપણું મનુષ્ય જીવનના મગજ સંતુલિત થાય અને મગજ જ સંપૂર્ણ શરીરને કંટ્રોલ કરે છે. તો આજના દિવસે આપ સૌને મારી વિનંતી કે આ સાપ્તાહિક યોગ ના રાખતા આપના જીવનને દિનચર્યાની અંદર આ યોગને જરૂર સામેલ કરો. જેમ સવારના નાસ્તા, બપોરનું ભોજન સાથે સાથે સવારે ઉઠી 10 થી 15 મિનિટ યોગ મેડિટેશન કરો. આ ભારત તો ધાર્મિક દેશ છે, અને ધાર્મિક દેશની અંદર સવારે જે આપણે પૂજા પાઠ અને ઈષ્ટદેવનું ધ્યાન કરીએ છીએ તે પણ એક યોગ છે. માટે આજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે આપ સૌ અમારી સાથે જે સાપ્તાહિક શિબિરમાં જોડાયા તે બદલ આભાર. સંતોના ચરણોમાં વંદના અને શિષપાલજીનો આભાર સાથે આપ સૌને હું ફરીથી કહીશ કે યોગને દિનચર્યામાં જોડો, મનુષ્ય જીવનને સંતુલિત કરીએ. આવો આપણે સૌ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસને ઘર ઘર સુધી પહોંચાડીએ અને યોગ એ જ જીવન છે તેવો મંત્ર યથાર્થ કરીએ. જય સ્વામિનારાયણ. આજે 21 જૂન સમગ્ર વિશ્વ ભારતીય પરંપરાની શ્રેષ્ઠ ઔષધિ યોગના માનમાં અને તેનું મહત્વ દુનિયાના દરેક વ્યક્તિ સુધી પહોંચે તે અર્થે આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે ઉજવવામાં આવે. ઈસવીસન પૂર્વે 4th સદીમાં યોગના ઋષિ તરીકે ઓળખાતા પતંજલિ દ્વારા લિખિત યોગ સૂત્રમાં જણાવાયું છે કે યોગા ઇઝ ધ કામિંગ ડાઉન ધ ફ્લક્ચ્યુએશન ઓર પેટર્ન ઓફ ધ કોન્શિયસનેસ. સાથે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં કથા ઉપનિષદમાં કહેવાયું છે કે when the 5 senses along with the mind remain still and the intellect is not active, that is known as the highest state, and they considered yoga to be firm restraint of the senses. The one become undistracted for the yoga is the arising and passing away. અને સાથે આપણે હિન્દુ સંસ્કૃતિના શ્રેષ્ઠ શિરોમણી ગ્રંથ ભગવદ્ ગીતામાં ઈસવીસન પૂર્વે 2જી સદીમાં પણ યોગનો ઉલ્લેખ જોવા મળે છે, જેમાં કહેવાયું છે કે be equal minded in the both success and failure. Such a equanimity is called yoga. કાર્યક્રમને આગળ વધારતા
આ કાર્યક્રમની અંદર જે કોઈએ પણ પોતાનું નાનાથી લઈને શ્રેષ્ઠ યોગદાન આપ્યું એ વ્યક્તિઓને આભાર વ્યક્ત કરવા માટે હું પ્રોફેસર સંજય શર્મા સરને વિનંતી કરીશ કે એ આભાર વિધિ વ્યક્ત કરશે. આજના આ 7મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમને યોગ શિબિર કરવા હેતુ પ્રેરણા આપી. અમારા સંસ્થાના ચેરમેન પરમ પૂજ્ય શ્રી રામકૃષ્ણ સ્વામીજી અને ટ્રસ્ટી શ્રી પરમ પૂજ્ય અક્ષર પ્રકાશ સ્વામીજીનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમને આશીર્વાદ પાઠવ્યા અને કાર્યક્રમને અમે સફળપૂર્વક કરી શક્યા. જેમને આ કાર્યક્રમનું બીજ રોપ્યું એવા સંસ્થાના ડાયરેક્ટર પ્રોફેસર ધર્મેશ વંડરા સાહેબ, સંસ્થાના આચાર્ય શ્રી હિતેશ વંડરા સાહેબ અને શ્રી સ્વામિનારાયણ પોલિટેકનિકના એકેડેમિક ડાયરેક્ટર શ્રી ભાવિક શાહ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ અમને સંપૂર્ણ માર્ગદર્શન આપી અને આ કાર્યક્રમને સફળ બનાવવા અમને પ્રેરણા આપી. આ કાર્યક્રમમાં જેમને યોગ પ્રશિક્ષક તરીકે કામ કર્યું તેવા પ્રફુલભાઈ સાવલિયાનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ તેમનો બહુ જ અમૂલ્ય સમય કાઢી અને અમારા વિદ્યાર્થી, વાલી મિત્રોને, સ્ટાફ મિત્રોને યોગ તાલીમ આપી. તે બદલ ફરી એકવાર એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે તમામ વિદ્યાર્થી મિત્રો, તેમના પરિવાર મિત્રો અને સ્ટાફ મિત્રો કે જેમને આ યોગ શિબિરમાં ભાગ લઈ અને આને એક સફળ કાર્યક્રમ બનાવ્યો છે તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ કાર્યક્રમને ઓનલાઈન યોજવા બાબતે જે પણ સ્ટાફ મિત્રોએ એમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી મદદ કરી છે તે સંપૂર્ણ સ્ટાફ મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય સ્વામિનારાયણ.